મિત્રો, આજે આપણે એક એવી વસ્તુ વિશે વાત કરીશું જે વસ્તુનું સેવન કરવાથી તમને હાર્ટ એટેક આવવાની શક્યતા ઘટશે, તમારા કોલેસ્ટ્રોલને પણ ઘટાડવાનું કાર્ય કરશે અને તમારા પાચન તંત્ર માટે પણ ખૂબ ઉપયોગી બનશે. અત્યારની આપણી જીવનશૈલીમાં હૃદયને લગતી બીમારીઓ ખૂબ વધુ જોવા મળે છે અને પાચન તંત્રને લગતી બીમારીઓ પણ વધુ જોવા મળે છે, જેમાં ગેસ, એસિડિટી, અપચો જેવી બીમારીઓનો સમાવેશ થાય છે. આ બધી બીમારીઓથી જો તમે બચવા માંગતા હોય તો રસોડામાં મળતી એક નાની એવી વસ્તુનું તમારે સેવન કરવું પડશે, જે વસ્તુની માહિતી હું આગળ જણાવું છું. હવે વાત કરીએ હાર્ટ એટેકની. આપણી લોહીની નળીઓમાં વધુ કોલેસ્ટ્રોલ જામવા લાગે છે, જેને આપણે હાઈ બ્લડ પ્રેશર તરીકે ઓળખીએ છીએ, અને ત્યારે આપણને હાર્ટ એટેક આવવાની સંભાવના વધી જાય છે. કોલેસ્ટ્રોલ વધવાને કારણે શરીરમાં લોહીનું પરિભ્રમણ બરોબર રીતે થઈ શકતું નથી, જેના કારણે હૃદયને પંપ કરવામાં વધુ શક્તિનો ઉપયોગ કરવો પડે છે. તેના લીધે આપણું બીપી વધવા લાગે છે અને આવા સમયે હૃદયમાં એટેક આવવાની સંભાવના પણ વધી જાય છે. જો આપણી લોહીની નળીઓ ચોખ્ખી રહેશે તો આપણું હૃદય વધુ સુરક્ષિત રહેશે. હવે વાત કરીએ આ મેજિકલ વસ્તુની. તે વસ્તુ છે આદુ. આદુને આયુર્વેદની દુનિયામાં દવા તરીકે હજારો વર્ષોથી ઉપયોગમાં લેવામાં આવે છે. ઘણી વૈજ્ઞાનિક શોધોએ પણ સાબિત કર્યું છે આદુ તમારા હૃદયની તંદુરસ્તી માટે ખૂબ જ સારું છે. આદુનું સેવન કરવાથી કોલેસ્ટ્રોલનું પ્રમાણ પણ તમારા શરીરમાં જળવાઈ રહે છે અને આદુનું સેવન કરવાથી તમારું પાચન તંત્ર પણ સારી રીતે કાર્ય કરે છે. આદુમાં રહેલા પોષક તત્વો તમારા શરીરના કોષને નુકસાન થતું અટકાવે છે અને શરીરની હેલ્થ માટે પણ આદુ ઘણું ઉપયોગી છે. આદુનું સેવન કરવાથી તમારું પાચન તંત્ર સુધરશે, પેટનું ફૂલાવાનું પણ ઘટવા લાગશે, શરીરમાં ગેસ પણ ઓછો બનશે, અપચા જેવી સમસ્યા પણ દૂર થાય છે. હવે વાત કરીએ આદુનો ઉપયોગ ભોજનમાં કઈ રીતે કરવાનો. તમારા ભોજનની સાથે આદુનું ખાવું તમારા શરીર માટે સૌથી શ્રેષ્ઠ છે. હવે વાત કરીએ આદુને ભોજનની સાથે ચાવીને ખાવામાં આવે તો શું ફાયદો થઈ શકે. તો સૌથી પ્રથમ ફાયદો, જ્યારે તમે ભોજનની સાથે આદુ ચાવીને ખાઓ છો તો આદુમાં મળતા પોષક તત્વો પૂરેપૂરા તમારા શરીરને ઉપયોગી થશે અને આ પોષક તત્વોમાં કોઈ પણ જાતની નુકસાની થતી નથી. જ્યારે તમે ફ્રેશ આદુને ચાવીને ખાઓ છો તો આપણા મોઢાના સલાઈવા તેનું સીધું શોષણ કરે છે અને તે આપણા પાચન તંત્ર માટે ખૂબ જ ઉપયોગી બને છે. જ્યારે તમે આદુવાળી ચા અથવા તો આદુનો બીજી રીતે ઉપયોગ કરો છો ત્યારે આટલા ફાયદા નથી મળતા. જો તમે પણ તમારા રોજિંદા ખોરાકમાં કંઈક નવું અને શરીરને ઉપયોગી વસ્તુ ઉમેરવા માંગતા હોય તો આદુને જરૂર તમારા ડાયટમાં સામેલ કરજો. ઘણા લોકો કહેતા હશે કે આદુને સીધું ખાવું શક્ય નથી, તેના હિસાબે આપણી જીભ પણ આવી જાય છે અને ઘણા લોકોને તીખું પણ લાગે છે. તો હા, તે વાત સાચી છે. આદુને તમારે નાના ટુકડા અથવા તો તમારે છીણીને લેવાનું છે. અડધી ચમચીથી 1 ચમચી જેટલું આદુ તમારે તમારા શાકની ઉપર વેરી દેવાનું છે. જો તમે એમ ના કરી શકો તો તમારા ભોજનના કોળિયામાં થોડું છીણેલું આદુ મિક્સ કરી અને ખાતું જવાનું. ઘણા લોકો આદુને ગરમીની સિઝનમાં ખાવાથી ડરતા હોય છે. જો તમે ખોરાકમાં, શાકમાં અથવા તો તમારા ભોજનમાં ઉમેરી અને આદુનું સેવન કરો છો તો તમને કોઈ નુકસાની થતી નથી. પણ હા, ખાસ કરીને યાદ રાખજો, આખા દિવસમાં અડધી ચમચીથી 1 ચમચી જ તમારે કાપેલું આદુ ખાવાનું છે. અને હા, જો તમને કોઈ બીમારી હોય તો ખાસ કરીને તમારા ડૉક્ટર સાથે વાત કરીને પછી જ આદુનું સેવન કરવું.
અને ડૉક્ટરને પૂછી લેવાનું તમે જે દવા ખાતા હોય તેની સાથે આદુ ખાવાથી કોઈ તકલીફ તો નહીં પડે ને. મિત્રો, મને આશા છે આજનો આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે અને આ વિડીયોમાંથી તમે કંઈક ને કંઈક નવું શીખ્યા હશો. જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરો અને બધા લોકો સાથે શેર કરો. હું શારદાબેન ગોસ્વામી તમને ફરી મળીશ એક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી મસ્ત રહો, સ્વસ્થ રહો.